ચોમાસામાં વરસાદને પગલે માર્ગ તૂટી પડવાથી ખાડાઓ અને સડકો પર નુકસાન થવાની ઘટનાઓ ગુજરાતમાં સામાન્ય બની રહી છે। ત્યારે બનાસકાંઠાના થરા વિસ્તારમાં રસ્તાની બિસ્માર હાલતને લઈ ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે। ઓગડના થરામાં ગઈકાલ બાદ આજે ફરી ચકડો પલટી ગયો હતો। થરા બજાર વિસ્તારમાં ખાડાઓના કારણે વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ચોમાસા દરમિયાન આ પ્રકારની ઘટના પહેલેથી જ 5મી વખત બની છે, છતાં તંત્ર તરફથી કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી। સતત થઈ રહેલા વાહન પલટાના બનાવો છતાં તંત્ર આંખ આડા કાનની નીતિએ સ્થાનિકોમાં રોષ ફેલાયો છે। સ્થાનિક લોકોની માંગણી છે કે વહેલી તકે ખાડાઓનું યોગ્ય સમારકામ કરવામાં આવે અને વધુ કોઈ મોટી દુર્ઘટના સામે આવે તે પહેલા તંત્ર જાગે। આ પહેલા પણ થરાનગરમાં સર્વિસ રોડ પર પાણી ભરેલા ખાડાના કારણે રિક્ષા પલટી જવાના સમાચાર પણ વચ્ચે પ્રકાશમાં આવ્યા હતા, પરંતુ તંત્રની કામગીરી શૂન્ય દેખાઈ રહી છે। ત્યારે તંત્ર આ ખાડાઓને લઈ શું કામગીરી કરી રહી છે અને ક્યારે છુટકારો મળશે તે હવે જોવું રહ્યું।